હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. ગુજરાતી વ્યાકરણના પ્રીમિયમ એડવાન્સ કોર્સની અંદર તમારું સ્વાગત છે. આ પ્રીમિયમ કોર્સની અંદર આપણે ગુજરાતી વ્યાકરણના દરેક નાના મોટા ટોપિક કવર કરીશું. સાથે સાથે હું તમને શબ્દકોશ પણ ચલાવીશ, જેની અંદર સમાનાર્થી છે, વિરુદ્ધાર્થી છે, રૂઢિપ્રયોગો છે અને બીજા ઘણા બધા ટોપિક છે જે શબ્દકોશની અંદર આવે છે. તો જે મહત્વપૂર્ણ એની અંદર જે શબ્દો છે, જે એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા છે કે પૂછાવાની શક્યતા છે, એ પણ આપણે આ સિરીઝની અંદર કવર કરીશું. તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય, ભલે એ ક્લાસ 1-2 પ્રિલિમ એક્ઝામ હોય કે ક્લાસ 3ની એક્ઝામ હોય, જો એની અંદર ગુજરાતી વ્યાકરણ સબ્જેક્ટ તરીકે છે તો આ કોર્સ તમારા માટે છે. મેં યુટ્યુબની અંદર ગુજરાતી વ્યાકરણ ચલાવેલું છે, પરંતુ મેં એ ઉપર છલ્લું ચલાવેલું છે, બહુ ડીપમાં હું તમને નથી લઈ ગયો. પરંતુ આ જે પ્રીમિયમ કોર્સ છે, આ એડવાન્સ કોર્સ છે, આની અંદર હું તમને દરેક ટોપિકને બહુ નજીકથી હું તમને અનુભવ કરાવીશ. સાથે સાથે આપણે મેક્સિમમ ઓફ મેક્સિમમ હું તમને ઉદાહરણ પણ આપીશ, જેનાથી એ ટોપિક તમે સારી રીતના સમજી શકો. હવે સૌથી પહેલો મહત્વપૂર્ણ આપણે ટોપિક જોઈશું આ સિરીઝની અંદર, એ છે છંદ. હવે છંદ કેટલો મહત્વનો છે બધાને ખબર જ છે. જો તમારી એક્ઝામની અંદર ગુજરાતી વ્યાકરણ સબ્જેક્ટ તરીકે હોય તો છંદમાંથી એકાદ બે માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે. કેમ એવું? કારણ કે છંદ છે એટલો બ્રોડ ટોપિક છે, આમાં ઘણી બધી એવી વસ્તુઓ આવે છે જેમાંથી એક્ઝામ સેટર છે એ આમાંથી ક્વેશ્ચન કાઢે છે. જેમ કે પછી એક ક્વેશ્ચન છંદના વ્યાખ્યાઓને લઈને હોય, છંદની અંદર ઘણી બધી તમને વ્યાખ્યાઓ જોવા મળશે, એમાંથી પણ ક્વેશ્ચન નીકળી શકે. એના પછી યતિને લઈને ક્વેશ્ચન બની શકે. જે છંદ છે એમાં જે છંદના ટાઈપ છે એના જુદા જુદા બંધારણ છે, એ બંધારણને લઈને પણ ટોપિકમાંથી ક્વેશ્ચન બની શકે. એના પછી છંદના પ્રકારો છે, અક્ષરમેળ, માત્રામેળ, એમાંથી પણ ક્વેશ્ચન પૂછી શકે. અક્ષરોની ગણતરી કરીને, માત્રાઓની ગણતરી કરીને છંદનો પ્રકાર લખવાનો હોય, એમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આની અંદર એટલી બધી વસ્તુઓ છે કે એક્ઝામ સેટરને મજા આવી જાય છે આમાંથી ક્વેશ્ચન કાઢવાની. પરંતુ ટેન્શન નહીં લેવાનું, આ સિરીઝ જોયા પછી તમને કોઈ પણ ટોપિકની અંદર પ્રોબ્લેમ રહેવાનો નથી. આપણે છંદને બહુ ડિટેલ્સમાં ભણીશું, નાની નાની વસ્તુઓને આપણે કવર કરીશું, જેથી છંદ છે એ તમારો પાક્કો થઈ જાય. છંદ છે એ છંદના ઘણા બધા નિયમો છે. સૌથી પહેલા તમારે એ નિયમો સમજવા પડશે કે ભાઈ છંદ છે એ શું કહેવા માંગે છે. છંદનો જે આધાર છે, જે બેઝ છે, એ એના નિયમો ઉપર રહેલો છે. જો નિયમોને તમે સારી રીતના સમજી જાઓ તો છંદની અંદર કોઈ પણ પ્રોબ્લેમ થવાનો નથી. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈશું, છંદને આપણે ડીપમાં ભણીશું. સૌથી પહેલા આપણે નિયમોની વાત કરીશું, પછી વ્યાખ્યાઓની વાત કરીશું, એના પછી છંદના પ્રકારોને જોઈશું, એના બંધારણની વાત કરીશું, એની યતિની વાત કરીશું, એની ગણતરીની વાત કરીશું કે અક્ષરોની ગણતરી કઈ રીતના કરવાની છે, એમાં જે માત્રા છે એ માત્રાની ગણતરી કઈ રીતના કરવાની છે, અને એ માત્રા અને અક્ષર ઉપરથી કઈ રીતના છંદનો પ્રકાર લખવાનો છે. આ બધી વસ્તુ આપણે છંદની અંદર કવર કરીશું. તો ધીમે ધીમે આપણે છંદની શરૂઆત કરીએ છીએ અને વન બાય વન એક એક વસ્તુ આપણે કવર કરતા જઈએ. તમારે આ જે સિરીઝ ચાલે છે એને તમારે કન્ટિન્યુઅસલી ફોલો કરવાની છે, સ્ટેપ બાય સ્ટેપ તમારે ફોલો કરવાની છે. છંદની અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવશે નહીં. તો શરૂઆત કરીએ છીએ ગુજરાતી વ્યાકરણનો સૌથી પહેલો ટોપિક, એ છે છંદ. હવે સૌથી જ પહેલો ક્વેશ્ચન થાય છે કે છંદ એટલે શું? હવે છંદ કોને કહેવામાં આવે છે? તો છંદ તમને કોઈક આપેલો હશે તો તમને બે પંક્તિ આપેલી હશે અથવા તો એક પંક્તિ આપેલી હશે. એ પંક્તિ ક્યાંથી લેવામાં આવી છે? તો કોઈ કાવ્યમાંથી લેવામાં આવી હશે. તો તમે આ રીતના કહી શકો ઉપર છલ્લું કે છંદ છે એ કાવ્યનો જ એક ભાગ છે. એટલે કે સરસ મજાનું કાવ્ય હોય, એમાંથી બે પંક્તિ કે એક પંક્તિ લઈ લો અને એ તમને પૂછી લે તો એને શું કહેવામાં આવે? છંદ કહેવામાં આવે. હવે ઓબ્વિયસલી તમે કોઈ કાવ્ય વાંચો છો તો એ તાલબદ્ધ રીતે આવે છે, કંઈક ના કંઈક એની અંદર શબ્દોની ગોઠવણી આવે છે. તો છંદની અંદર પણ શબ્દોની એ રીતની ગોઠવણી તમને જોવા મળશે. અને એ ગોઠવણી એમને એમ નહીં હોય, યોગ્ય રીતે હશે. કંઈક ના કંઈક જે છંદના પ્રકાર છે એમાંથી એકાદ પ્રકારની અંદર એ કાવ્યની ગોઠવણી કરેલી હશે. એમાંથી જ તમે બે પંક્તિ કે એક પંક્તિ લઈ લો છો અને એ તમને એક્ઝામમાં પૂછે કે ભાઈ આ કયો છંદ છે. તો પહેલા તો છંદ એટલે શું? તો કાવ્યનો જ એક ભાગ છે, કાવ્યનો જ બે પંક્તિ છે, એને ઉઠાઈને તમને મૂકી દીધી છે તો એને જ છંદ કહેવામાં આવે છે. અને એ બે પંક્તિ એવી નથી હોતી, એની અંદર જે શબ્દો હોય છે એને યોગ્ય રીતના ગોઠવવામાં આવે છે. એને તમે બોલો એટલે યોગ્ય રીતના એને ગાઈ શકો છો. તો શબ્દોની યોગ્ય ગોઠવણી એને જ તમે છંદ કહો છો. ચલો, તો શું છે? તો કાવ્યમાં માધુર્યતા લાવવા માટે પ્રત્યેક પંક્તિમાં માપ અને અક્ષરોની ચોક્કસ ગોઠવણી કરવામાં આવે છે અને એને શું કહેવામાં આવે છે? છંદ કહેવામાં આવે છે. છંદ એ કવિતાનું માપ છે. છંદ એ શું છે? કવિતાનું માપ છે. એટલે કે આની અંદર કેટલા અક્ષર હોવા જોઈએ?
17 અક્ષર કે 19 અક્ષર કે 31 કે 32 કેટલા અક્ષર હોવા જોઈએ એ શબ્દોની ગોઠવણી એટલે જ છંદ. છંદને સંસ્કૃતમાં વૃત્ત કહેવામાં આવે છે, જેને આપણે વર્તુળ કહીએ છીએ. વૃત્તનો મિનિંગ શું થાય? વર્તુળ. અને અંગ્રેજીમાં એને મીટર કહેવામાં આવે છે. હવે મીટર શબ્દ આપણે માપણી માટે યુઝ કરીએ છીએ કે આટલા મીટર, આટલા મીટર. તો મીટર એટલે શું છે? માપ છે. કેમ આને વૃત્ત અથવા તો મીટર કહેવામાં આવે છે એ પણ સમજી લો. વૃત્તનો મતલબ શું થાય? વર્તુળ. વર્તુળ કેવું હોય? ગોળ હોય. અને આ વર્તુળ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે જે લય છે એ વારે ઘરે એ રિપીટ થતો હોય છે એ પંક્તિની અંદર. એટલે કે જેટલી પણ પંક્તિ આપેલી હોય એની અંદર જે તાલ છે એ રિપીટ થતો હોય છે વર્તુળની જેમ. એટલા માટે આને વૃત્ત પણ કહેવામાં આવે છે. જેની અંદર લઘુ ગુરુ એની ચોક્કસ ગોઠવણી પણ કરેલી હોય છે. લઘુ ગુરુ, ગુરુ લઘુ, લઘુ ગુરુ. તો એ રિપીટ થતા હોય છે લઘુ અને ગુરુ. મીટર કેમ કહેવામાં આવે છે? કારણ કે એને માપી શકો છો. હવે એ રીતના માપવાની વાત નથી થતી. એટલે કે એની અંદર 17 અક્ષર હોય, 19 અક્ષર હોય, તો એને તમે આ રીતના માપી શકો છો કે ભાઈ આ 17 અક્ષરનો છે, આ 19 અક્ષરનો છે, આ 31 અક્ષરનો છે, આ 32 અક્ષરનો છે. તો આ રીતના માપી પણ શકો છો. એટલા માટે અંગ્રેજીમાં એને મીટર એટલે કે એને માપ પણ કહેવામાં આવે છે. છંદનો મહત્વનો ગુણધર્મ છે પુનરાવર્તન. હવે શેના પુનરાવર્તનની વાત થાય છે? તો અહીંયા લઘુ ગુરુના પુનરાવર્તનની વાત થાય છે, જે છંદની અંદર તમે જોઈ શકો છો. છંદ એ કાવ્યનો બાહ્ય ભાગ છે. કેમ બાહ્ય ભાગ? જો છંદ છે એ કાવ્યનો આંતરિક ભાગ નથી, બાહ્ય ભાગ છે. આવું કેમ લખેલું છે? કારણ કે જ્યારે છંદ તમે વાંચો છો તો એને ઉપર છલ્લું વાંચો છો, ઉપર છલ્લું જસ્ટ વાંચો, તમે એનો મિનિંગ કાઢવા ના જશો. તો એ તમે કઈ રીતના ગાઓ છો, એની અંદર કેટલા અક્ષર આવે છે, એની અંદર કયો તાલ છે, લય છે, તો એને જ શું કહેવામાં આવે? છંદ કહેવામાં આવે છે. તો આ એનો ઉપર છલ્લો ભાગ છે. કાવ્યના અંદર જતા રહો, કાવ્યનો ડીપ મિનિંગ કાઢવા જાઓ તો એ એનો આંતરિક ભાગ કહેવામાં આવે છે. પરંતુ કોઈ પણ કાવ્ય એ કોઈ પણ છંદની અંદર તમે લખી શકો છો. અમુક સ્પેસિફિક હોય છે, એ કવિ ઉપર ડિપેન્ડ છે કે ભાઈ એ કાવ્ય છે એ કયા છંદમાં લખવું છે. તો છંદ છે એ બાહ્ય ભાગ છે. એ છંદની અંદર ગમે એટલા કાવ્યો તમે લખી શકો છો, તમને ફાવે એટલા કાવ્યો લખી શકો છો. તો છંદ એ બાહ્ય ભાગ છે, આંતરિક ભાગ નથી. કોઈનો અંદરનું રૂપ નથી બતાવતો કાવ્યનું, એ બાહ્ય રૂપ બતાવે છે. તો આ થઈ ગયું તમારું છંદ. આ એની બેઝિક માહિતી થઈ ગઈ કે આને છંદ કહેવામાં આવે છે. હવે જુઓ, છંદની શરૂઆત કર્યા પહેલા આપણે છંદના નિયમો ભણવા પડશે કે એકચ્યુઅલી છંદ છે એ શેના ઉપર કામ કરે છે. છંદની અંદર જે લઘુ અને ગુરુ આવે છે, આ લઘુ શું છે, આ ગુરુ શું છે, કઈ રીતના આપણે લઘુ અને ગુરુને ઓળખી શકીએ, તો એના નિયમો છે એ આજના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરીશું કે ભાઈ છંદની અંદર કયા કયા નિયમો રહેલા છે. તો શરૂઆત કરીએ છીએ. એમાં સૌથી પહેલો જ નિયમ છે લઘુ ગુરુનો નિયમ. સૌથી પહેલા છંદ ભણતા પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે લઘુ અક્ષર કોને કહેવામાં આવે અને ગુરુ અક્ષર કોને કહેવામાં આવે. જ્યારે આપણે ક, ખ, ગ, ક, ખ, ગ, ગ, ચ, છ આવું આપણે કક્કો બોલીએ છીએ તો આને શું કહેવામાં આવે? તો આને કહેવામાં આવે વ્યંજન. આને શું કહેવામાં આવે? વ્યંજન કહેવામાં આવે. પછી અ, આ, ઈ, ઉ, આવું બોલીએ છીએ તો આને શું કહેવામાં આવે? સ્વર કહેવામાં આવે છે. હવે જેટલા ક, ખ, ગ, ગ, ચ, છ છે જેની અંદર કોઈ કાનો માત્ર નથી, તો આને આપણે શું કહીશું? લઘુ અક્ષર કહીશું. શું કહીશું? લઘુ અક્ષર કહીશું. કાનો માત્ર વગરના સિમ્પલ ક, ખ, ગ, ગ, ચ, છ. એના પછી આવે છે સ્વર. સ્વરની અંદર અ, નાનો ઈ, નાનો ઉ અને રૂ આટલા લઘુની અંદર આવે છે. બાકીના બધા શેમાં આવે છે? ગુરુની અંદર આવે છે. આ લઘુની અંદર આવે છે એટલા માટે આને હસ્વ સ્વર પણ કહેવામાં આવે છે. આ ગુરુની અંદર આવે છે એને દીર્ઘ સ્વર કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? એટલે કે કાનો માત્ર વગરના જેટલા પણ વ્યંજનો છે એ બધા લઘુની અંદર આવશે. સ્વરની વાત કરીએ તો સ્વર બધાને ખબર છે કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, અમ, અહ આ બધા સ્વર છે. એમાંથી બધા સ્વર એ ગુરુની અંદર નથી આવતા. અ, નાનો ઈ, નાનો ઉ અને રૂ આ જે ચાર છે, ચાર સ્વર છે એ શેની અંદર આવશે? લઘુની અંદર આવશે. લઘુને હસ્વ પણ કહેવામાં આવે છે. અને બાકીના એટલે કે આ, મોટો ઈ, મોટો ઉ, એ, ઓ, ઐ, ઔ, અને અહમ આ બધા શેની અંદર આવશે? દીર્ઘ સ્વર એટલે કે ગુરુની અંદર આવશે. તો પહેલા તમને એ ખબર પડી જવી જોઈએ. હવે લઘુને કઈ રીતના દર્શાવવામાં આવે છે અને ગુરુને કઈ રીતના દર્શાવવામાં આવે છે એ યાદ રાખજો. લઘુને આ રીતના યુ આકારે દર્શાવવામાં આવે છે અને ગુરુને ડેશ આકારે દર્શાવવામાં આવે છે. લઘુને ટૂંકમાં ક્યાંક લ પણ લખેલો હશે, ગુરુને ટૂંકમાં ક્યાંક ગા પણ લખેલો હશે. તો આ નિશાની યાદ રાખજો. જ્યારે હું આ નિશાની કરું છું તો આનો મતલબ થાય છે લઘુ એટલે કે હસ્વ સ્વર.
પરંતુ જ્યારે હું ડેશની નિશાન કરું છું ત્યારે તમારે સમજી લેવાનું કે અહીંયા ગુરુ શબ્દની વાત થઈ રહી છે. ક્લિયર? તો આઈ હોપ સો તમને અન્ડરસ્ટેન્ડ થઈ ગયા હશો કે ભાઈ કોને કહેવામાં આવે હસ્વ અને કોને કહેવામાં આવે દીર્ઘ. હવે જો આ કક્કાની વાત કરીએ કે આ જે ક છે, ક, ખ, ગ, એટલે કે આ બધા જે કાનો માત્ર વગરના છે એ બધા શેની અંદર આવશે? લઘુની અંદર આવશે. એના પછી નાનો ઈ, જો ક પ્લસ ઈ કરો, ક પ્લસ નાનો ઈ કરો તો શું બને? કી બને. તો આ કી છે એ શેની અંદર આવશે? તો કી એ લઘુની અંદર આવશે. પછી આ ઉ, એટલે કે ક પ્લસ નાનો ઉ ભેગા થાય ત્યારે શું બને? કુ બને. શું બને? કુ. તો આ કુ પણ શેમાં આવશે? લઘુની અંદર આવશે. એના પછી આ ત્રણ યાદ રાખજો. જો આ તો આપણને નોર્મલી ખબર હોય છે, પરંતુ અમુક લોકોને આ ખબર હોતી નથી. આ છે ક્ર. ક્ર જ્યારે આપણે ક્રમ બોલીએ છીએ ને, ક્રમ, તો એમાં આ જે ક છે આગળનો આટલો જે ભાગ છે આ ક્ર એ પણ શેમાં આવશે? લઘુની અંદર આવશે. આ આપણે યાદ રાખીશું. એના પછી આવે છે અર્ક. અર્ક જ્યારે બોલીએ છીએ અર્ક, તો એની અંદર જે આ કેના ઉપર રેપ કરેલો છે તો આ જે ક છે એ પણ શેમાં આવશે? લઘુની અંદર આવશે. એના પછી આવે છે ક્રુ. ક્રુ એટલે કે કૃમિ આપણે જ્યારે બોલીએ છીએ કૃમિ, તો આ કૃમિની અંદર જે આ ક્રુ છે, ક્રુ, એ શેની અંદર આવશે? એ પણ લઘુની અંદર આવશે. એના પછી આવે છે રૂ. ઓકે, ક્રુ ક્રુ તમે બોલો છો તો આની અંદર રૂ બોલાય છે. તો આ રૂ બોલાય છે તો આ રૂ શેની અંદર છે? લઘુની અંદર છે. તો આ યાદ રાખજો. જો નોર્મલી આપણને આ ખબર હોય છે, આ ખબર હોય છે, આ ખબર હોય છે અને આ ખબર હોય છે, પરંતુ ક્ર, પછી અર્ક વાળો ક અને કૃમિ વાળો ક્રુ, આ ત્રણે પણ શેની અંદર આવશે? લઘુની અંદર આવશે. આ ખાસ કરીને ધ્યાન રાખજો. ક્લિયર? ચલો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે લઘુના, જેમ કે ક, રણ, આ ત્રણે ત્રણમાં કોઈ જ કાનો માત્ર નથી, તો આ સિમ્પલ છે. તો આ ત્રણે ત્રણ શેમાં આવશે? લઘુ છે. જ ન ક, તો આ જ ન ક શેમાં આવશે? લઘુમાં આવશે. ટન ટન, તો આ પણ શેમાં આવશે? લઘુની અંદર આવશે. દી વ સ, અહીંયા કયો દી છે? તો જો આ બાજુ હોય તો આને લઘુ કહેવામાં આવે અને આ બાજુ હોય એને ગુરુ કહેવામાં આવે. એટલે કે અહીંયા હું કિશન લખું છું, કિશન, તો કિશનની અંદર આ જે કી છે એ કેવું છે? લઘુ છે. કેવું છે? લઘુ છે. કારણ કે આ બાજુ છે, તો આ બાજુ હોય તો આ લઘુની અંદર આવશે, આ બાજુ હોય તો એને ગુરુની અંદર ગણવાનો. આને શું કહેવામાં આવે? નાનો ઈ કહેવામાં આવે, આને મોટો ઈ કહેવામાં આવે. ક્લિયર? તો મોટો ઈ છે એ શેમાં આવે? ગુરુમાં આવે. નાનો ઈ છે એ શેમાં આવે? લઘુની અંદર આવે. તો આ લઘુ છે, આ પણ લઘુ છે, આ પણ લઘુ છે. કનું, તો આ લઘુ છે. આ નું છે, તો આવું હોય તો આ શેની અંદર આવે? તો આને નાનો ઉ કહેવામાં આવે. જ્યારે આ રીતના હોય તો આને મોટો ઉ કહેવામાં આવે. તો મોટો ઉ એ ગુરુની અંદર આવે, નાનો ઉ શેમાં આવે? તો લઘુની અંદર આવે. એટલે કે અહીંયા ગુરુ લખેલું છે, અહીંયા ગુરુ લખેલું છે, તો આ ગુરુની અંદર આ જે ગુ છે તો એની અંદર નીચે તમને આવું જોવા મળે છે, તો એ શેમાં આવશે? લઘુની અંદર આવશે. એના પછી લઘુ. લઘુની અંદર અહીંયા તમને દેખાય છે ગુ, તો આ જે ગુ છે એ આ રીતના છે, તો આ શેની અંદર આવશે? લઘુની અંદર આવશે. એના પછી વિનુ. વિનુની અંદર તમે જુઓ કે આ વી એ પણ લઘુ છે અને નું એ પણ લઘુ છે. ઋતુ, તો ઋ શેની અંદર આવે છે? યાદ રાખજો, ઋ એ લઘુની અંદર આવે છે. તું એ પણ શેમાં આવશે? લઘુની અંદર આવશે. ખ્યાલ આવે છે? તો આ થઈ ગયા તમારા લઘુ. ટૂંકમાં લઘુની અંદર એટલું યાદ રાખવાનું કે તમારી ક, ખ, ગ, ગ જે કાનો માત્ર વગરની જે બારાક્ષરી છે તો એ શેની અંદર આવશે? લઘુની અંદર આવશે, કાનો માત્ર વગરની. એના પછી અ, નાનો ઈ, નાનો ઉ અને રૂ, આટલા શેની અંદર આવે? લઘુની અંદર આવે. અને અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું, આ રીતના ક્ર લખેલું હોય, પછી અર્ક વાળું લખેલું હોય કે આ રીતના ક્રુ વાળું લખેલું હોય, એ પણ શેની અંદર આવશે? લઘુની અંદર આવશે. અહીંયા જસ્ટ એક્ઝામ્પલ આપ્યું છે ક્રનું. આ રીતના ખ્ર પણ લખેલું હોય, ખ્ર, તો એ પણ લઘુ જ કહેવામાં આવે. આ રીતના સમજી લો ગ્રહ લખેલું હોય તો આ ગ્રહ છે તો એ પણ શેમાં આવશે? લઘુની અંદર આવશે. જેમ કે ગ્રહો આપણે બોલીએ છીએ, ગ્રહો, તો આ જે ગ્રહ છે એ શેની અંદર આવશે? લઘુની અંદર આવશે. એટલે કે આ ટાઈપના હોય એ પણ લઘુની અંદર આવે. પછી ઉપર આર્ક વાળા હોય એ પણ લઘુની અંદર આવે. અને આ રીતના કૃમિ વાળા હોય, એટલે કે આ રીતના કોઈ અક્ષર આવતો હોય જેમાં નીચે આ રીતના આવતો હોય તો એ પણ શેમાં આવશે? લઘુની અંદર આવશે. આટલું તમારે ધ્યાન રાખવાનું છે. હવે આવી જાઓ ગુરુની અંદર. ગુરુની અંદર આ જે ચાર સિવાયના જેટલા પણ સ્વરો છે એ બધા શેમાં આવશે? ગુરુની અંદર આવશે. એટલે કે આ, મોટો ઈ, મોટો ઉ, એ, ઓ, ઐ, ઔ, અમ અને અહમ, આ બધા શેની અંદર આવશે? ગુરુની અંદર આવશે, જેને દીર્ઘ સ્વર કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, આકાશી, આ શેમાં આવે છે? તો આ તમે જોઈ શકો, આ છે એ ગુરુની અંદર આવે છે. કા એ પણ શેમાં આવશે? ગુરુમાં આવશે. અને સી, જો આ બાજુ છે એટલા માટે આપણે એને ગુરુ કહીશું, તો આ ગુરુની અંદર આવશે. દિશા, તો આ બાજુ છે, ઓકે, તો દી અને સા, તો આ બંને ગુરુ છે. કૌશૈલી, ઓકે, કૌશૈલી, તો આ પણ બધા ગુરુ છે.
મોદિકા તો આ પણ બધા ગુરુ છે. સુધીરા તો આ સુ જો આ રીતના હોય તો આ ગુરુ ગણવાનો, આ રીતના હોય તો આને લઘુ ગણવાનો. તો આ રીતના છે તો આને આપણે ગુરુ કહીશું. આ રીતના આ બાજુ છે તો એટલા માટે ગુરુ થશે. પછી રામી કાશી તો આ બધા કેવા છે? ગુરુ છે. ખ્યાલ આવે છે? તો સૌથી પહેલા ગુરુ અક્ષર કોને કહેવામાં આવે અને લઘુ અક્ષર કોને કહેવામાં આવે એ તમને ખબર હોવી જોઈએ. ખ્યાલ આવ્યો છે? આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર? ચલો, તો લઘુ કોને કહેવામાં આવે, ગુરુ કોને કહેવામાં આવે આ તમે પહેલા સમજી લેજો. હજુ કહું છું કે 2 વખત જુઓ, 3 વખત જુઓ, 4 વખત જુઓ, પરંતુ લઘુ અને ગુરુમાં તમને ડિફરન્સ કરતા આવડવું જોઈએ. કારણ કે આખું જે છંદ છે એ આ લઘુ ગુરુ ઉપર જ આધાર રાખે છે. તો તમને લઘુ અક્ષર કોને કહેવામાં આવે અને ગુરુ અક્ષર કોને કહેવામાં આવે આ તો તમને ખબર પડવી જોઈએ, પડવી જોઈએ અને પડવી જોઈએ. ક્લિયર? તો આ થઈ ગયું તમારો નિયમ નંબર 1. હવે આગળ વાત કરીએ નિયમ નંબર 2. તીવ્ર અનુસ્વાર વાળા અક્ષર ગુરુ થાય. એટલે કે જ્યારે કોઈક અક્ષર ઉપર ટપકું આવે છે અને જ્યારે આપણે બોલીએ છીએ અને એ શબ્દ તીવ્ર લાગે, એટલે કે એનો ડીપ શબ્દ તમે બોલી શકો તો એ બધા ગુરુની અંદર આવશે. પરંતુ અનુસ્વાર હોય અને તમે બોલો અને એ અનુસ્વાર તમને ભાર અનુભવાય નહીં તો એ શેમાં આવશે? લઘુની અંદર આવશે. એક્ઝામ્પલ તરીકે જોઈએ, જેમ કે કંપાસ. તમે જ્યારે કંપાસ બોલો છો તો ક ઉપર ટપકું છે તો ત્યાં તમને ભાર અનુભવાય છે. જો કંપાસ તો કમ અનુભવાય છે કે નહીં? તો આ કંપાસ છે તો આ જે ક છે ને એ શું આવશે? તો એ આવશે ગુરુ. પા તો ગુરુ છે જ અને સ છે એ લઘુ છે. તો યાદ રાખજો કંપાસ એમાં જેના ઉપર ટપકું છે જો તમે એ જગ્યાએ ભાર અનુભવો તો એ ગુરુ આવશે. ખ્યાલ આવે છે? ભંગાર તો ભંગાર બોલીએ છે તો ભંગાર બોલીએ છે તો ભ ઉપર તમને ભાર અનુભવાય છે તો એ શેની અંદર આવશે? ગુરુની અંદર આવશે. ગા છે, ગા પણ શેમાં આવશે? ગુરુમાં આવશે. ર છે એ લઘુની અંદર આવશે. લંકા, લંકા તો આપણે બોલીએ છીએ તો લ ઉપર ભાર અનુભવાય છે તો લ છે એ ગુરુ આવશે. કા પણ ગુરુ આવશે. છંદ, છંદ બોલીએ છીએ તો છદ બોલીએ છીએ ના, છંદ બોલીએ છીએ ને. છંદ તો છ ઉપર ભાર અનુભવાય છે તો છ છે એ ગુરુ આવશે. દ છે એ લઘુ આવશે. નંદ, ગંગા, ઓકે ગંગા બોલીએ છીએ તો ગગા બોલીએ છીએ ના, ગંગા બોલીએ છીએ તો ગ ઉપર ભાર અનુભવાય છે તો આ ગુરુ થશે અને આ પણ ગુરુ થશે. નંદ તો ન ઉપર ભાર અનુભવાય છે તો આ ગુરુ થશે. ન છે એ લઘુ થશે, સોરી દ છે એ લઘુ થશે. શંકા, શંકા તો સ છે તો સ શું છે? એ ભાર અનુભવાય છે તો એ ગુરુ થશે. કા છે એ પણ ગુરુ થશે. ચિંતન તો ચી ઉપર ભાર અનુભવાય છે તો જો ચિંતનમાં જો તમે આ રીતના ચી છે આને આપણે નોર્મલી શું કહીએ છીએ? લઘુ કહીએ છીએ, પરંતુ એના ઉપર ટપકું આવી ગયું અને ત્યાં ભાર અનુભવાય છે ચિંતન, એટલા માટે આ ગુરુ થઈ જશે અને આ લઘુ રહેશે. ખ્યાલ આવે છે? ટૂંકમાં જેના ઉપર અનુસ્વાર હોય અને એ શબ્દ બોલતા તમે ભાર અનુભવો, એટલે કે જે ટપકું છે એનું વજન દેખાય શબ્દની અંદર, તો ત્યારે સમજી લેવાનું કે એ જે ટપકાવાળો શબ્દ છે, સોરી ટપકાવાળો અક્ષર છે એ કેવો બનશે? ગુરુ બનશે. પરંતુ ટપકું હોય અને ભાર અનુભવાય નહીં, ટપકું હોય અને ભાર અનુભવાય નહીં તો આપણે એ અક્ષરને ગુરુ બનાવીશું નહીં. જેમ કે અહીંયા જે શબ્દો આપેલા છે અને એ શબ્દોની અંદર જે અક્ષર ઉપર ટપકું છે એટલે કે અનુસ્વાર છે ત્યાં તમને ભાર અનુભવાશે નહીં. તો જો ભાર અનુભવાય નહીં એટલે કે એ તીવ્ર ન હોય, મંદ હોય, એ ટપકાનો અર્થ મંદ નીકળે ત્યારે સમજી લેવાનું કે એ જો લઘુ હોય તો એને લઘુ જ રાખવાનું, ગુરુ હોય તો એને ગુરુ રાખવાનું. જેમ કે અહીંયા ઉદાહરણ તમે જુઓ કુવારું. હવે કુંવારું આવું બોલીએ છીએ ના, આપણે નોર્મલી બોલીએ છીએ કુવારું. આ કુવારું છે તો ઉપર ટપકું આવે છે પરંતુ ટપકાનો ભાર દેખાતો નથી તો આ જે કુ છે એ આપણે લઘુ છે તો લઘુ જ રાખીશું. વા છે એ ગુરુ છે તો ગુરુ રાખીશું. કુવારું તો જો ર પ્લસ રૂ છે, ર પ્લસ રૂ છે અને આ રૂ શેની અંદર આવે છે? આગળ આપણે જોઈ ગયા લઘુની અંદર આવે છે તો કુવારું, તો આ રૂ શું થશે? એ લઘુ થશે. ખ્યાલ આવે છે? ભલે ટપકો આવે છે પરંતુ ટપકાનો ભાર અહીંયા દેખાતો નથી. તો જો આ જે નિયમ 2 છે જ્યારે એ શબ્દ તમે બોલશો ત્યારે તમને ખબર પડશે. ખાવું, ખાવું આવું બોલીએ છે ના, નોર્મલી આપણે બોલીએ છીએ ખાવું, પરંતુ આના ઉપર વુ ઉપર ટપકું આવે છે. ખાવુંમાં વુ ઉપર ટપકું આવે છે પરંતુ આ જે ટપકું છે એનો ભાર આપણને દેખાતો નથી. તો ખા છે એ તો ગુરુ જ છે, ઓકે ખા છે એ તો ગુરુ છે, પરંતુ આ વુ છે એ લઘુ રહેશે. કેમ? કારણ કે પહેલા તો આ છે એટલે કે શબ્દ લઘુ છે અને ટપકું છે એનો ભાર અનુભવાતો નથી. ગૌ, ઘઉં આવું બોલીએ છે ઘઉં ના, ગૌ બોલીએ છે ને ગૌ, ટપકું આવે છે તો પણ નોર્મલી બોલાય છે ગૌ.
તો બંને શું થશે? લઘુ છે તો લઘુ જ રહેશે. આ નાનો ઉ છે, મોટો ઉ નથી. જો મોટો ઉ હોય તો પછી એ ગુરુ થઈ જાય. બોલતું, ઓકે, બોલતું આવું બોલે છે ને, બોલતું. તો બો છે એ તો ગુરુ છે, લ છે એ લઘુ છે અને તું છે એ પણ લઘુ રહેશે. કહું, ઓકે, કહું આવું બોલે છે ને, કહું, કહું બોલીએ છે ને તો ક છે એ લઘુ છે અને હું પણ લઘુ રહેશે. સુવાડું, સુવાડું આવું બોલે છે ને, નોર્મલી બોલાય છે સુવાડું. ટપકું છે એનો ભાર અનુભવાતો નથી. તો શું છે એ લઘુ છે, વા છે એ ગુરુ છે અને ડુ છે એ લઘુ રહેશે. ક્લિયર? તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. તો આ થઈ ગયો તમારો નિયમ નંબર 2. નિયમ નંબર 2 શું કહે છે? તો નિયમ નંબર 2 એવું કહે છે કે કોઈ પણ શબ્દ આપેલો હોય અને એ શબ્દમાં કોઈ અક્ષર ઉપર અનુસ્વાર એટલે કે ટપકું આપેલું હોય, જો એનો ભાર અનુભવાય તો જો એ લઘુ હોય તો ગુરુ થઈ જાય અને ગુરુ હોય તો ગુરુ જ રહે. આ બધાની અંદર જો ગુરુ શબ્દ હોય તો ટેન્શન નહીં લેવાનું, એ ગુરુ જ રહે. પરંતુ જો લઘુ શબ્દ હોય તો એ ગુરુ થઈ જાય. જેમ કે ભંગાર, તો આ ભંગારમાં આ લઘુ શબ્દ હતો. ઓકે, ભ એ લઘુ શબ્દ હતો અને ટપકું આવી ગયું અને એનો ભાર અનુભવાય છે તો એ થઈ જાય ગુરુ. પરંતુ ભાર અનુભવાય નહીં તો લઘુ હોય તો એ લઘુ જ રહે અને ગુરુ હોય તો એ ગુરુ જ રહે. ક્લિયર? તો આ થઈ ગયો નિયમ નંબર 2. એના પછી આવે છે નિયમ નંબર 3. જોડા અક્ષરોની પૂર્વનો અક્ષર ગુરુ થાય. એટલે કે કોઈ જોડાક્ષર આપેલો હોય તો આગળનો લઘુ શબ્દ છે એ ગુરુ થઈ જાય. હવે આની અંદર બે વસ્તુ છે, યાદ રાખજો. થડકો, થડકો મેન જોવાનું કે થડકો લાગે ને તો જ એ લઘુ અક્ષર ગુરુ થશે. જો થડકો નહીં લાગે તો એ લઘુ અક્ષર લઘુ જ રહેશે. ઓકે, નોર્મલી ઘણા બધા સાહેબો આવું કરતા હોય છે કે ડાયરેક્ટલી કહી દેતા હોય છે. મેં પણ યુટ્યુબમાં જ્યારે ચલાવ્યું હતું તો એની અંદર પણ મેં ડાયરેક્ટલી કહી દીધું હતું કે જોડા અક્ષર હોય તો જોડા અક્ષરનો આગળનો શબ્દ છે એ લઘુ હોય તો ગુરુ થઈ જાય. પરંતુ જો આનું ડીપ મિનિંગ, ડીપ આપણે સમજવા જઈએ તો આમાં થડકો સમજવાનો છે કે જો થડકો લાગે તો જ એ લઘુ અક્ષર છે એ ગુરુ થઈ જાય. નોર્મલી 90% કેસની અંદર થડકો લાગે છે, પરંતુ 10% એવા કેસ મળશે જેની અંદર થડકો લાગતો નથી. એની અંદર સ્પેસિફિક શબ્દો હશે, એ શબ્દો ખાલી યાદ રાખી લો જેની અંદર થડકો તમને નહીં જોવા મળે. બાકી ઓલમોસ્ટ બધા શબ્દોની અંદર થડકો તમને જોવા મળશે. ઓકે, હવે આ થડકો શું છે એ સમજાવો સાહેબ. ચલો સમજીએ. સૌથી પહેલા નિયમ એવું કહે છે કે જોડા અક્ષર, આ રીતના કોઈ જોડા અક્ષર હોય, એક્ઝામ્પલ તરીકે અહીંયા સત્ય લખેલું છે. આ સત્યની અંદર આ જોડાક્ષર છે પાછળ ત અને ય. તો આ ત અને ય જોડાક્ષર છે તો એનો આગળનો શબ્દ જો લઘુ હોય તો એ ગુરુ થઈ જાય. જેમ કે સ છે એ કેવો છે? લઘુ છે. પરંતુ પાછળ જોડાક્ષર આવે છે એના કારણે આ સ છે એ કેવો થઈ જશે? ગુરુ થઈ જશે. આ તનો શું લાગે છે? થડકો લાગે છે. હવે સાહેબ તનો થડકો કઈ રીતના લાગે છે એ સમજાવજો. હવે સત્ય તમે બોલો તો સત્ય આ રીતના બોલો છો, સત્ય એટલે કે સ અને ત ભેગું આવે છે અને ય અલગ આવે છે. ધ્યાનથી સમજો. સત્ય, ઓકે, સત્ય એવું બોલાય છે, સત્ય એવું બોલો છો ના. સત, સત એટલે કે સ અને ત ભેગું બોલાય છે. લાગે છે એવું કે ત છે એ ય સાથે જોડાયેલો છે, પરંતુ જ્યારે બોલીએ છે ને તો સત પ્લસ ય બોલાય છે. શું બોલાય છે? સ, આ ત મેં ખોડો રાખ્યો છે તો સત પ્લસ ય આ રીતના બોલાય છે. તો એના કારણે આ જે શબ્દ એટલે કે આ જે સ શબ્દ છે એ ત સાથે જોડાયેલો છે. નોર્મલી જોવામાં એ ત અને ય જોડાયેલા છે, પરંતુ બોલવામાં સત્ય આ રીતના બોલાય છે. એટલે કે સત છે એ ભેગું બોલાય છે અને ય અલગ બોલાય છે અને એના કારણે આને શું કહેવાય? થડકો લાગ્યો કહેવાય. આવું જ્યારે બોલાય ત્યારે આગળ થડકો લાગ્યો કહેવાય. એટલે કે આ જે સ છે એ લઘુ હોય તો એ કેવું થઈ જાય? ગુરુ થઈ જાય. આવા ઘણા બધા એક્ઝામ્પલ છે, હમણાં હું તમને આપું છું. તો તમને ખ્યાલ આવી ગયો? તો આને થડકો કહેવામાં આવે. થડકો એટલે શું કે બોલવામાં કંઈક અલગ બોલાય, લખેલું કંઈક અલગ હોય. ક્લિયર? ચલો, તો અહીંયા આપણે જોઈએ સૌથી પહેલા કે ગુરુ કઈ રીતના બને છે. તો જ્યારે જોડાક્ષરનો થડકો આગળના અક્ષરને લાગતા લઘુ અક્ષર છે એ ગુરુ બને છે અને ગુરુ અક્ષર એ તો ગુરુ જ રહે છે. યાદ રાખજો, લઘુ અક્ષર ગુરુ બને, પરંતુ ગુરુ જ હોય તો ગુરુ હોય તો ગુરુને લઘુ નથી કરવાનો, ગુરુને તમારે ગુરુ જ રાખવાનો છે. ઉદાહરણ તરીકે જુઓ, કલ્પના, કલ્પના, કલ્પના તમે બોલો છો તો કલ્પના બોલો છો ને, કલ્પના તમે બોલો તો કલ્પના. તો ક અને લ જોડાય છે, આ રીતના થાય છે. ક પછી આ લ ખોલું આવે છે, લ અને પછી પ ના આ રીતના બોલાય છે. કલ્પના, કલ્પના આવું બોલાય છે ને, પરંતુ એકચ્યુઅલીમાં લ અને પ જોડાયેલા છે, પરંતુ બોલવામાં ક અને લ સાથે બોલાય છે. કલ્પના આ રીતના બોલાય છે. એટલા માટે આ જે ક છે જે લઘુ છે એ કેવો થઈ જશે? ગુરુ થઈ જશે.
પછી લ અને પ યાદ રાખજો, લ અને પ એ કેવા રહેશે? તો લ અને પ જે રીતના લઘુ હોય તો લઘુ રાખવાના, ગુરુ હોય તો ગુરુ રાખવાના. તો લ અને પ પહેલા તો એક શબ્દ ગણવાનો, આ યાદ રાખજો. અહીંયા લખેલું છે જોડા અક્ષરને એક જ અક્ષર ગણવામાં આવે છે. જ્યારે આપણે અક્ષરની ગણતરી કરીએ અને જોડા અક્ષર આવે ત્યારે એને એક જ ગણવાનો, બે નથી ગણવાના, એક જ ગણવાનો છે. જેમ કે આ કેટલા શબ્દો છે? તો 1, 2 અને 3, 3 જ શબ્દો છે, 4 શબ્દો નથી કે 3.5 શબ્દો નથી. ઓકે, 3 જ શબ્દો છે. ઓકે, તો કલ્પનાની અંદર આ જે ક છે એ જે લઘુ હતો એ કેવો થઈ જશે? ગુરુ થઈ જશે, કારણ કે જોડા અક્ષરની આગળનો શબ્દ છે. કલ્પના, હવે આ લ અને પ છે જોડાયેલા છે. હવે તમે જુઓ કે આ લઘુ છે કે ગુરુ છે? તો લઘુ જ છે, તો આ તો લઘુ જ રાખવાનો, અને આ ગુરુ છે તો આ એમના એમ રહેશે. એ રીતના લગ્ન, જ્યારે હું લગ્ન બોલું છું તો લગ્ન, લગ્ન એટલે કે લ અને ગ ભેગા બોલાય છે, લ અને ગ ભેગા બોલાય છે અને ન અલગ બોલાય છે. તો લગ્ન આ રીતના બોલાય છે કે નહીં? તો આ ગ છે અને ન છે જે જોડાયેલા છે એનો થડકો લ ઉપર લાગશે. ચલો, તો લ ઉપર લાગશે તો લ કેવું થઈ જશે? ગુરુ થઈ જશે. અને ગ અને ન જે જોડાયેલા છે એ તો લઘુ છે તો લઘુ જ રહેશે. સત્ય, મેં હમણાં જ ઉદાહરણ આપ્યું. તો સત પ્લસ ય, સત્ય આ રીતના બોલાય છે. તો આ સ છે એ લઘુ છે તો ગુરુ થઈ જશે, અને ત અને ય લઘુ છે તો લઘુ જ રહેશે. અભિમન્યુ, અભિમન્યુ, તો અભિમન્યુ, અભિમન્યુ આ રીતના બોલાય છે. એવું બોલાય છે અભિમન્યુ, અભિમન્યુ આવું બોલાય છે? ના, અભિમન્યુ, અભિમન્યુ આ રીતના બોલાય છે. તો મ અને ન ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે, પણ જોવામાં ન અને ય જોડાયેલા છે. ચલો, તો અ શું છે? તો અ લઘુ છે તો એને તો આપણે લઘુ જ રાખીશું. બી, બી કેવો છે? તો જો આ બાજુ છે એટલે કે અહીંયા નાનો ઈ છે એટલા માટે આ પણ લઘુ જ છે તો લઘુ જ રાખીશું. પછી મ, મ કેવો છે? લઘુ છે, પરંતુ એના પાછળ કેવો શબ્દ છે? જોઈન્ટ શબ્દ છે, એટલે કે જોડાક્ષર છે, એટલા માટે મ, આ ન્યુનો થડકો મ ઉપર લાગશે, એટલે કે મ છે જે લઘુ છે એ ગુરુ થઈ જશે. અને ન્યુ, ન્યુમાં પાછળ કેવું છે? નીચે આવું છે ને, તો આ લઘુ છે. ઓકે, તો આ તો લઘુ જ રહેશે. એટલે કે જોડાક્ષર જેવું હોય એવું જ રાખવાનો, લઘુ હોય તો લઘુ રાખવાનો, ગુરુ હોય તો ગુરુ રાખવાનો. જસ્ટ જોડાક્ષરનો જે આગળનો શબ્દ છે એના ઉપર થડકો લાગશે, એટલે કે આગળનો શબ્દ જો લઘુ હશે તો એ કેવું થઈ જશે? ગુરુ થઈ જશે. ક્લિયર? ચલો, એના પછી આવે છે દિલ્હી. દિલ્હીની અંદર તમે જુઓ કે દી અને લ અને હી, દિલ્હી આવું બોલાય છે, દિલ્હી, દિલ્હી આવું બોલાય છે, દી લી હી એવું બોલાય છે ના, દિલ્હી એટલે કે દ અને લ આવી રીતના જોડાયેલા છે. તો જુઓ, દી છે એ કેવો છે? દી છે એ લઘુ છે, કારણ કે આ રીતના છે એટલે કે નાનો ઈ છે. આને શું કહેવામાં આવે? નાનો ઈ કહેવામાં આવે. તો જેમ કે કિશન છે તો કિશનનો આ શું છે? લઘુ છે. તો આ લઘુ છે તો આ શું થઈ જશે? ગુરુ થઈ જશે. એના પછી લ અને હી અને આ બાજુ છે. હવે લી હી છે ને એ ઓલરેડી કેવો છે? ગુરુ છે, તો આને ગુરુ જ રાખવાનો, આને લઘુ કરવાનો નહીં. જો કઈ રીતના છે? હીમાં આ રીતના છે અને આ રીતના હોય તો એને શું કહેવાય? ગુરુ કહેવામાં આવે. આ મોટો ઈ છે, આ શું છે? મોટો ઈ છે, એટલે કે જે દીર્ઘ હી કહેવામાં આવે. શું કહેવામાં આવે? દીર્ઘ કહેવામાં આવે. આ બાજુ હોય એને હસ્વ કહેવામાં આવે, આને હસ્વ કહેવામાં આવે. આ બધા હસ્વની અંદર આવે. જ્યારે આ બાજુ હોય આને શેમાં આવે? આ દીર્ઘની અંદર આવે. દિવ્ય ભાસ્કર, દિવ્ય ભાસ્કર, તો આની અંદર બે જોડાક્ષર છે. દિવ્ય તો આ વ્ય છે તો એ દિવ્ય, દિવ્ય તમે બોલો તો દિવ્ય, દિવ્ય આવું બોલાય છે. તો દી છે એના ઉપર થડકો લાગશે તો એ લઘુ છે તો એ ગુરુ થઈ જશે. આ બિચારો લઘુ છે તો એને લઘુ જ રાખવાનો. ઓકે, વ્ય લઘુ છે તો લઘુ રાખવાનો. ભાસ્કર તો ઓલરેડી આ ગુરુ છે તો ગુરુ જ રહેશે. જો ગુરુ હોય તો લઘુ નહીં કરવાનો. આ સ્ક, આ ઓલરેડી ગુરુ છે તો ગુરુ જ રાખવાનો. સ્ક તો આ લઘુ છે અને આ પણ લઘુ છે. ખ્યાલ આવે? ચલો, અક્ષ, હવે આ યાદ રાખજો, ક્ષ અને જ્ઞ. પહેલા તો એ તમને ખબર હોવી જોઈએ કે ક્ષ અને જ્ઞ ઓલરેડી જોડાયેલા છે. આ જોડા અક્ષર જ છે, ભલે આપણે બારાક્ષરીની અંદર છેલ્લે ક્ષ જ્ઞ આવું આવે છે તો આ ક્ષ અને જ્ઞ જોડાયેલા છે. ક્ષ છે, ક્ષનું તમે છૂટું પાડો તો આ રીતના થઈ લખેલું છે. જુઓ, ક પ્લસ સ શું થાય? ક્લ પ્લસ સ. સ, ક, સ અને ક થી જોડાઈને ક્ષ બને છે. જ્યારે જ્ઞ છે એ ઘ પ્લસ જ થી જોડાઈને બને છે. જો અહીંયા લખેલું છે તો જ્ઞ છે એ જ પ્લસ જ્ઞ થી જોડાઈને બને છે. તો આ ઓલરેડી જોડાક્ષર જ છે. તો અક્ષ તો આ જોડાક્ષર છે. યજ્ઞ એમાં આ જ્ઞ છે એ જોડાયેલો છે. તો ક્ષ જોડાક્ષર છે એટલા માટે અ છે જે લઘુ છે એ કેવો થઈ જશે? ગુરુ થઈ જશે. અને ક્ષ એ પોતે લઘુ છે, ક્ષ એ પોતે લઘુ છે તો એને લઘુ જ રાખવાનો. એ રીતના યજ્ઞ, જ્ઞ છે એ જોડાક્ષર છે એટલા માટે ય છે એ ગુરુ થઈ જશે અને જ્ઞ પોતે લઘુ છે તો એને આપણે લઘુ જ રાખીશું. ખ્યાલ આવે છે? તો આઈ હોપ સો તમને ખ્યાલ આવતો હશે કે હું શું કહેવા માંગુ છું. ક્લિયર છે? ચલો, ઓકે.
હવે જુઓ કે જ્યારે કોઈ જોડાક્ષર આપેલો હોય તો પણ આગળનો શબ્દ ગુરુ ક્યારે ન બને. આ ગુરુ બને એ આપણે જોઈ લીધી. ગુરુ ક્યારે ન બને એ કન્ડિશન જોઈ લઈએ કે જ્યારે જોડાક્ષરનો થડકો આગળના અક્ષરને ન લાગે, આગળના અક્ષરને ન લાગે ત્યારે આગળનો લઘુ અક્ષર લઘુ જ રહે છે. અહીંયા થડકો લાગે છે, જ્યારે હું બોલું છું ત્યારે થડકો દેખાય છે. જો જેમ કે ગળ્યું, હવે તમે ગળ્યું બોલો તો ગઢ યુ આવું બોલો છો ના, ગળ્યું જ બોલો છો ને, એટલે કે ગ અલગ જ દેખાય છે અને ડ્યુ અલગ દેખાય છે. ગ અને અળ આ બંને સાથે નથી બોલાવતા. ગળ યુ આવું બોલાય છે ના, ગળ્યું તો ગ ડ્યુ, ગ ડ્યુ, એટલે કે આનું તમે છૂટું પાડો તો ગ અને ડ્યુ એ આ રીતના જ બોલાય છે. એટલે કે આ બે શબ્દનો થડકો છે, એટલે આ જે ડ્યુનો થડકો છે એ ગ ઉપર લાગતો જ નથી. એના કારણે આ અપવાદ છે, આ અપવાદ શબ્દો છે. તો આની અંદર ડ્યુ છે, ભલે પાછળ જોડાક્ષર છે તો પણ આગળનો શબ્દ લઘુ છે તો એ લઘુ જ રહેશે. લઘુ છે તો લઘુ જ રહેશે. આવા અમુક જ શબ્દો છે, જો જેમ કે ગળ્યું છે, મળ્યું છે, જડ્યું છે, પડ્યો છે. તો આની અંદર તમે જો મળ્યું, મ પ્લસ ડ્યુ, ઓકે, મડ યુ આવું નથી બોલતા, મડ યુ આવું બોલો છો ના, મ ડ્યુ, મ ડ્યુ, એટલે કે મ અલગ બોલાય છે અને ડ્યુ અલગ બોલાય છે, એટલે કે થડકો લાગતો નથી. તો અહીંયા આ જે લઘુ છે તો લઘુ જ રહેશે અને ડ્યુ એ લઘુ છે એ પણ લઘુ જ રહેશે. એ રીતના જડ્યું, જ ડ્યુ, જ ડ્યુ, તો જ અલગ બોલાય છે, ડ્યુ અલગ બોલાય છે તો થડકો લાગતો નથી. તો આ જ છે એ ભલે પાછળ જોડાક્ષર છે તો પણ કેવો રહેશે, લઘુ રહેશે, અને આ લઘુ છે તો આ તો લઘુ જ રહેશે. જડ્યું, ઓકે, જડ્યું બોલે છે, જડ્યું એવું બોલે છે ને, જડ્યું સિમ્પલ બોલી જઈએ છે જડ્યું. તો એ જો અનુસ્વાર છે એનો પણ અર્થ આવી જાય છે. ગળ્યું, ગળ્યું ડાયરેક્ટ બોલાય છે, જે અનુસ્વાર છે એ અનુસ્વારનો ભાર અહીંયા દેખાતો નથી, ગળ્યું, ઓકે. એ રીતના મળ્યું, જડ્યું એ બોલાય છે જડ્યું, ના ભાર અહીંયા આવતો જ નથી એટલા માટે લઘુ જ રહેશે, ભલે ટપકું રહ્યું. એ રીતના પડ્યો, પડ્યો, પડ્યો એ રીતના બોલે છે, પડ્યો, પડ્યો આવું બોલે છે ના, પડ્યો બોલે છે ને, પડ્યો તો પ અલગ બોલાય છે, ડ્યો અલગ બોલાય છે. તો અહીંયા ભલે પાછળ જોડાક્ષર હોય, આગળ લઘુ છે તો એ લઘુ જ રહેશે કારણ કે એનો થડકો આના ઉપર લાગતો નથી. અને પડ્યો તો અહીંયા કાનો અને માત્ર છે તો આ તો ગુરુ જ છે, ઓકે. ડ્યો છે એ કેવું બને છે, ગુરુ બને છે, કારણ કે ડ્યો એટલે કે પાછળ ઓ આવે છે, એટલે કે આની જોડે ઓ જોડાયેલો છે અને ઓ શું છે, ગુરુ છે. તો એટલા માટે ડ્યો છે એ કહેવામાં આવશે, ગુરુની અંદર આવશે. ખ્યાલ આવે છે? તો આઈ હોપ શું તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે પણ જોડાક્ષર આવે છે તો જોડાક્ષરનો થડકો જો આગળના અક્ષરને લાગે તો જ આગળનો અક્ષર એ લઘુ હોય તો ગુરુ બને છે, ગુરુ હોય તો ગુરુ જ રહે. પરંતુ અમુક એવા શબ્દો આવે છે, આ 10% આવા શબ્દો આવશે. કેટલા? માત્ર 10%, માત્ર 10% શબ્દો, અને એ આવા જ હશે, મળ્યું, ગળ્યું, જડ્યું, પડ્યું, આવા શબ્દો હશે. આ બધા શબ્દોની અંદર તો હંમેશા થડકો આગળ લાગવાનો છે, લાગવાનો છે, લાગવાનો છે. એટલે કે 90% જોડાક્ષરની અંદર થડકો લાગે છે અને આગળનો શબ્દ લઘુ હોય તો એ ગુરુ બને છે. 10% આવા શબ્દો હશે, ગળ્યું, મળ્યું, જડ્યું, પડ્યું, જે છેલ્લે આવતા હોય. અને રેર ઓફ ધ રેર કેસની અંદર તમને પૂછાશે અપવાદ રૂપ છે, જેની અંદર પાછળ જોડાક્ષર છે તો પણ આગળ થડકો નથી લાગતો, એટલા માટે આગળનો લઘુ અક્ષર લઘુ જ રહે છે. ખ્યાલ આવે છે? તો આ થઈ ગયો તમારો નિયમ નંબર 3. આગળ વાત કરીએ નિયમ નંબર 4, વિસર્ગ. આ જે ટપકા આવે છે ને, આને આપણે જે પણ બોલીએ ડબલ ટપકા બોલીએ છીએ, પરંતુ આને ડબલ ટપકા ના બોલાય, આને શું બનાય, છંદની ભાષામાં વિસર્ગ કહેવામાં આવે, ગુજરાતી વ્યાકરણની ભાષામાં આને વિસર્ગ કહેવામાં આવે. જેમ કે અંતઃકરણ, પુનઃ લગ્ન, તો અહીંયા વચ્ચે 2 ટપકા આવે છે. અંશતઃ, નિસંતાન, નિસ્વાર્થ, ઓકે, તો આની અંદર વચ્ચે 2 ટપકા આવે છે, એને શું કહેવામાં આવે, વિસર્ગ કહેવામાં આવે. તો જ્યારે પણ કોઈ શબ્દની અંદર વિસર્ગ આવે અને એ વિસર્ગની જગ્યાએ હનું ઉચ્ચારણ થાય, શેનું, હનું ઉચ્ચારણ થાય, તો વિસર્ગના આગળનો જે અક્ષર છે, વિસર્ગના આગળનો અક્ષર છે એ લઘુ હોય તો ગુરુ થઈ જાય. ફરીથી રિપીટ કરું છું, આ રીતના વિસર્ગ વાળો કોઈ શબ્દ હોય અને જે વિસર્ગ છે એ વિસર્ગની જગ્યાએ હ બોલાય, જ્યારે એ શબ્દ વાંચો અને વિસર્ગની જગ્યાએ હ બોલાય તો વિસર્ગના આગળનો જે અક્ષર છે, આગળનો અક્ષર છે એ લઘુ હોય તો કેવો થઈ જાય, ગુરુ થઈ જાય. અહીંયા તમે જો વિસર્ગ એટલે કે વિસર્ગનું ઉચ્ચારણ હ થાય છે તો આગળનો લઘુ અક્ષર કેવો બની જાય છે, ગુરુ બની જાય છે. જેમ કે અંતઃકરણ, જો આને તમે વાંચો અંતઃકરણ, તો આ ટપકાની જગ્યાએ હ બોલાય છે, અંતઃકરણ, અંતઃકરણ. તો આ વિસર્ગની જગ્યાએ શું બોલાય છે, હ બોલાય છે. જો વિસર્ગની જગ્યાએ આ રીતના હ બોલાય
તો વિસર્ગની જે આગળનો શબ્દ છે એ જો લઘુ હોય તો કેવો થઈ જાય? ગુરુ થઈ જાય. જેમ કે અહીંયા ત છે, ત એ લઘુમાં આવે, પરંતુ વિસર્ગની જગ્યાએ હ બોલાય છે એટલા માટે ત છે એ કેવું થઈ જશે? ગુરુ થઈ જશે. ખ્યાલ આવ્યો? ચલો, તો અંતઃકરણમાં અ તો ઓલરેડી શું છે? ગુરુ છે જ. અ શેમાં આવે? અંતઃકરણ બોલે છે ને, અંતઃકરણ એટલે કે અ ઉપર ભાર અનુભવાય છે. અંતઃકરણ, જો અંતઃકરણ તો ઉપર ભાર અનુભવાય છે તો અ શેમાં આવશે? એ તો ગુરુમાં જ આવશે. અંતઃ અહીંયા હ બોલાય છે એના કારણે આ ત છે એ લઘુ હતો તો પણ શેમાં આવશે? ગુરુની અંદર આવશે. કરણ, કરણ એ તો લઘુ છે તો લઘુ જ રહેશે. પુનઃ લગ્ન, પુનઃ લગ્ન તો પૂ છે એ તો લઘુ છે, દેખાય છે. ન છે પાછળ હ, પુનઃ હ બોલાય છે ને, તો વિસર્ગની જગ્યાએ હ બોલાય છે એના કારણે ન છે એ લઘુ હોવાના લઘુ છે છતાં એ ગુરુ થઈ જશે કારણ કે અહીંયા હ બોલાય છે. પછી પાછળ આવી લગ્ન, તો લગ્ન તો અહીંયા જોડાક્ષર છે, લગ્ન એનો થડકો અહીંયા લાગશે તો આ કેવું થઈ જશે? ગુરુ થઈ જશે. અને જ્ઞ છે, લગ્ન છે, આ તો લઘુ છે તો લઘુ જ રહેશે. અંશતઃ, અંશતઃ તો અ ઉપર ટપકું છે અને એનો ભાર અનુભવાય છે. અંશતઃ તો આ ગુરુ થઈ જશે. અંશત, સ છે એ તો લઘુ છે તો લઘુ જ રહેશે. ત છે અંશતઃ, આવું બોલે છે ને તો પાછળ વિસર્ગની જગ્યાએ હ બોલાય છે એના કારણે જે ત છે એ લઘુ છે તો પણ એ ગુરુ ગણવામાં આવશે કારણ કે પાછળ ટપકાની જગ્યાએ એટલે કે વિસર્ગની જગ્યાએ હ બોલાય છે. એના પછી નિસંતાન, નિસંતાન તો ની છે, ની કેવો છે? તો ની લઘુ છે, પરંતુ નિસંતાન આ રીતના બોલાય છે. નિસંતાનન એટલે કે ટપકાની જગ્યાએ હ બોલાય છે. નિસંતાન, નિસંતાન તો આ ટપકાની જગ્યાએ હ બોલાય છે એના કારણે ની છે એ લઘુ છે છતાં એ ગુરુ ગણવામાં આવશે. સંતાન તો સતાન નથી બોલતા, સંતાન બોલે છે ને તો સ ઉપર ટપકું છે અને એનો ભાર અનુભવાય છે એના કારણે સ છે એ તો ગુરુ જ છે. તા છે એ પણ ગુરુ છે અને ન છે એ લઘુ છે. નિસ્વાર્થ, નિઃસ્વાર્થ, ઓકે, નિસ્વાર્થ બોલે છે ને તો નિઃસ્વાર્થ એટલે કે આ ગુરુ થઈ જશે. સ્વાર્થ, હવે જો સ્વાર્થ, સ્વાર્થ છે એની અંદર તમારે ધ્યાન રાખવાનું છે સ્વા. હવે સ્વા છે, સ્વા છે એ ગુરુની અંદર આવશે કારણ કે પાછળ આ છે અને આ શેમાં આવે? ગુરુની અંદર આવે. તો સ્વા થ, ઓકે, થ ની ઉપર રેપ છે. મેં તમને કીધું હતું કે જે રેપ વાળા હોય, અર્ક વાળા હોય, મેં તમને આ રીતના આપ્યું હતું કે આગળ ક છે, ક ઉપર આ રીતના રેપ કરેલો હોય તો આ લઘુમાં આવે. એ જ રીતના થના ઉપર રેપ કરેલો છે તો આ પણ શેમાં આવશે? લઘુની અંદર આવશે. હવે કઈ કન્ડિશનની અંદર ગુરુ ન બને એટલે કે વિસર્ગ છે એનું ઉચ્ચારણ જો હ ન થાય તો એવી કન્ડિશનની અંદર આગળનો શબ્દ એ લઘુ ને લઘુ જ રહે છે, ગુરુ બનતો નથી. જેમ કે વિસર્ગ એનો હ ઉચ્ચાર ન થાય તો આગળનો લઘુ અક્ષર લઘુ જ રહે છે, ગુરુ અક્ષર તો ગુરુ જ રહે છે. જેમ કે દુઃખ, આવું થાય છે? દુ હ ખ આવું બોલો છો? ના, સિમ્પલ તમે બોલો છો દુઃખ, પરંતુ લખાય છે કઈ રીતના? આ રીતના લખાય છે દુઃખ, જેમાં વચ્ચે વિસર્ગ આવે છે અને એ વિસર્ગનું ઉચ્ચારણ હ થતું નથી. દુ હ ખ આવું નથી બોલતા, દુઃખ બોલીએ છે તો હ ઉચ્ચારણ થતું નથી એના કારણે આ દુ છે એ લઘુ છે તો લઘુ જ રહેશે અને ખ એ લઘુ છે એ પણ લઘુ જ રહેશે. ઓકે, એટલે કે દુ છે એ ગુરુ થશે નહીં. તો આ થઈ ગયું તમારો વિસર્ગનો નિયમ. તો વિસર્ગનો નિયમ શું કહે છે કે કોઈ પણ શબ્દ હોય એ શબ્દની અંદર વિસર્ગ આપેલો હોય અને એ વિસર્ગનું ઉચ્ચારણ જો હ થાય તો આગળનો લઘુ અક્ષર છે એ ગુરુ થઈ જાય. ગુરુ હોય તો ગુરુ જ રહે, પરંતુ જો એનું ઉચ્ચારણ હ નથી થતું તો આગળનો લઘુ અક્ષર લઘુ જ રહે છે. ક્લિયર? તો આ થઈ ગયો તમારો વિસર્ગનો નિયમ. એના પછી જે નિયમ આવે છે, નિયમ નંબર 5 એ છે કે જ્યારે છંદ પૂરો થાય તો છંદનો અક્ષર, છંદનો છેલ્લો અક્ષર લઘુ હોય તો એને ગુરુ ગણવામાં આવે છે. એટલે કે કોઈ પણ છંદની પંક્તિ લખેલી હોય તો એ પંક્તિનો છેલ્લો અક્ષર જો લઘુ આવે તો એને ગુરુ ગણી લેવાનો. આ નિયમ છે, નિયમ નંબર 5. એટલે કે એક્ઝામ્પલ તરીકે મેં અહીંયા તમને 3 એક્ઝામ્પલ આપેલા છે કે બપોરી વેળાનું હરિત વર્ણું ખેતર ચૂમ્યું. હવે ચૂમ્યું, ચૂમ્યું, તો આની અંદર તમે જોશો કે ચૂમ્યું તો આની અંદર આ છેલ્લો અક્ષર છે ને એ લઘુ છે. જો નીચે તમને આવું દેખાય છે અને અનુસ્વાર છે એ અનુસ્વાર બોલાતો નથી. ચૂમ્યું સિમ્પલ બોલાય છે, ચૂમ્યું, ચૂમ્યું આવું નથી બોલાતો. ઓકે, તો ચૂમ્યું સિમ્પલ બોલાય છે એટલે કે ટપકો છે એ ટપકાનો ભાર અહીંયા દેખાતો નથી. તો આ ચૂમ્યુંમાં આ મ્યુ છે એ કેવો છે? લઘુ છે. પરંતુ આપણી કન્ડિશન એવી છે કે છંદ પૂરો થાય તો જે છેલ્લો અક્ષર જો લઘુ હોય તો એને ગુરુ કરી દેવાનો, તો આને આપણે ગુરુ ગણી લેવાનો. તો આને આપણે ગુરુ ગણવાનો. ઉગે છે સુરભી ભરી રવિ મુદુ હેમંતનો પર્વમાં. પર્વમાં ઓલરેડી ગુરુ છે તો ગુરુ હોય તો ટેન્શન છે જ નહીં,
ગુરુ હોય તો એ તો ગુરુ જ રાખવાનો. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, તો આ ગુરુ છે તો આ પણ ગુરુ જ રહેશે. તો આ રીતના જો લઘુ હોય તો એને ગુરુ ગણી લેવાનો. આ લઘુ હતો તો એને આપણે ગુરુ ગણી લેવાનું. ટૂંકમાં કોઈ પણ છંદ તમને આપેલો હોય, એની કોઈ પણ પંક્તિ આપેલી હોય તો પંક્તિનો છેલ્લો શબ્દ 90% છેલ્લો શબ્દ એ ગુરુ જ આવતો હશે, પરંતુ અમુક એવી પંક્તિ છે જેમાં છેલ્લો શબ્દ લઘુ આવતો હશે તો એને તમારે ગુરુ ગણી લેવાનો છે. ક્લિયર? તો આ 5 નિયમો તમારે છંદની અંદર યાદ રાખવાનો છે. તો આ છંદનો પાયો છે. આ 5 નિયમો છંદનો પાયો છે. આ પાયો જો તમને ખબર હશે તો છંદની અંદર તમને ક્યાંય પ્રોબ્લેમ થવાનો નથી. આ છે છંદનો પાર્ટ 2, જેની અંદર આપણે છંદની ટર્મિનોલોજી જોવાની છે. એટલે કે છંદની અંદર અમુક શબ્દો આવે છે, એ શબ્દો શું કહેવા માંગે છે એ આજના લેક્ચરની અંદર જોઈશું. તો સૌથી પહેલા તાલ. હવે તાલ કોને કહેવાય? તો તાલ આ શબ્દ સાંભળેલું જ હશે કે કોઈ પણ પંક્તિ હોય તો એની અંદર તાલ હોય છે. હવે દરેક પંક્તિની અંદર ક્યાંક ને ક્યાંક લઘુ અને ગુરુ શબ્દો રહેલા હશે. કોઈ પણ પંક્તિ આપેલી હોય તો એની અંદર લઘુ અને ગુરુ શબ્દો રહેલા છે. તો જ્યારે લઘુ અક્ષર આવે એને એક તાલ કહેવામાં આવે અને ગુરુ અક્ષર આવે એને 2 તાલ કહેવામાં આવે. આ આપણે યાદ રાખીશું. જ્યારે આપણે માત્રામેળ છંદ ભણીશું ત્યારે જ્યારે લઘુ અક્ષર આવે ત્યારે 1 માત્રા મૂકવાની, ગુરુ અક્ષર આવે ત્યારે 2 માત્રા મૂકવાની, એ બધી વસ્તુ આપણે જોઈશું. તો યાદ રાખો સિમ્પલ કે લઘુ અક્ષર એટલે 1 તાલ કહેવાય, ગુરુ અક્ષર એટલે 2 તાલ કહેવામાં આવે છે. એના પછી આવે છે યતિ. હવે યતિ કોને કહેવામાં આવે? તો કાવ્ય પંક્તિને ગાતા ગાતા જ્યાં અટકીને આપણે થોડો વિરામ લઈએ અથવા તો શ્વાસ લઈએ તો એને યતિ કહેવામાં આવે છે. અને જ્યારે યતિ લેતા શબ્દ તૂટી જાય તો એને યતિ ભંગ કહેવામાં આવે છે. હવે યતિ એટલે શું? હવે સિમ્પલ છે કે તમે 2 વાક્યો આપેલા હોય તો 2 વાક્યો એકી શ્વાસે તો તમે બોલવાના નથી, ક્યાંક ને ક્યાંક અટકીને તમે બોલશો. તો જ્યાં તમે અટકો છો શ્વાસ લેવા માટે તો એને શું કહેવામાં આવે? યતિ કહેવામાં આવે. હવે આ બધી ડેફિનેશન કેમ ચલાવું છું? કારણ કે પહેલા તો આ શબ્દો શું કહેવા માંગે છે એ તમને ખબર હોવી જોઈએ. એક્ઝામની અંદર આવી ડેફિનેશન પણ પૂછાય છે. તમને પૂછાય કે કાવ્ય પંક્તિમાં આપણે ગાતા ગાતા જ્યાં અટકીએ એને શું કહેવામાં આવે છે? નીચે 4 ઓપ્શન આપેલા હોય એમાંથી એક ઓપ્શન હશે યતિ. તો છંદની અંદર વ્યાખ્યાઓ ખાસ યાદ રાખવાની છે. એ વ્યાખ્યાઓ શું કહેવા માંગે છે એ પણ તમને ખબર હોવી જોઈએ. હવે જો ઉદાહરણ તરીકે સમજીએ કે યતિ કોને કહેવામાં આવે, તો અહીંયા 2 પંક્તિઓ લખેલી છે. બંને પંક્તિને હું વારાફરતી વાંચું છું. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. ફરીથી રિપીટ કરું છું. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. તો આ પંક્તિની અંદર હું 2 વખત વિરામ લઉં છું, 2 વખત શ્વાસ લઉં છું. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. તો હું 2 વખત અહીંયા અટક્યો તો આ 2 જગ્યાએ શું આવશે? યતિ આવશે. આને યતિ કહેવામાં આવે. એટલે કે પંક્તિ જ્યારે આપણે ગઈએ છીએ ત્યારે જે જગ્યાએ આપણે વિરામ લઈએ છીએ, શ્વાસ લેવા ઊભા રહીએ છીએ એને શું કહેવામાં આવે? યતિ કહેવામાં આવે. બીજી પંક્તિ જુઓ. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. તો અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. તો હું 2 વખત અહીંયા ઉભો રહ્યો તો અહીંયા શું કહેવામાં આવે? આને યતિ કહેવામાં આવે. ખ્યાલ આવ્યો? તો યતિ એટલે શું? કે જ્યારે પણ આપણે પંક્તિ ગાઈએ છીએ અને જે જગ્યાએ આપણે એ પંક્તિમાં વિરામ લઈએ છીએ, ઊભા રહીએ છીએ એને શું કહેવામાં આવે? યતિ કહેવામાં આવે. હવે છંદની અંદર અક્ષરમેળ છંદમાં અક્ષરો ફિક્સ હોય છે કે ભાઈ 17 અક્ષરનો છંદ, 19 અક્ષરનો છંદ, 31 અક્ષરનો છંદ, 32 અક્ષરનો છંદ, એની અંદર યતિ ફિક્સ હોય છે. એટલે કે માની લો કે 17 અક્ષરનો કોઈ છંદ છે જેની અંદર માની લો કે ફિક્સ છે હતી કે 8મા અક્ષરે યતિ લેવાની, એટલે કે 8મા અક્ષરે તમારે વિરામ લેવાનો છે. પરંતુ માની લો કે 8મો અક્ષર એ કોઈ શબ્દની વચ્ચે આવે છે. તો એક્ઝામ્પલ તરીકે સમજીએ કે તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. હવે માની લો કે આ પંક્તિની અંદર મારે 8મા અક્ષરે યતિ લેવાની છે, એટલે કે 8મા અક્ષરે મારે વિરામ લેવાનો છે. પરંતુ એ 8મો અક્ષર કોઈ શબ્દની વચ્ચે આવતો હોય, એટલે કે માની લો કે આ જગ્યાએ મારા 8 અક્ષરો પૂરા થાય છે પરંતુ અહીંયા પથ્થરો શબ્દ તૂટે છે. તો આવી કન્ડિશન જ્યારે ઊભી થાય એટલે કે જ્યારે જ્યાં યતિ લેવાની હોય ત્યાં શબ્દ તૂટતો હોય તો એને શું કહેવામાં આવે? યતિ ભંગ કહેવામાં આવે. તો ફરીથી રિપીટ કરું છું કે જ્યારે યતિ લેતા શબ્દ તૂટે તો એને શું કહેવામાં આવે? યતિ ભંગ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ થઈ ગઈ યતિ, યતિ ભંગ. યતિ કોને કહેવામાં આવે છે? આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. એના પછી આવે છે ચરણ.
હવે ચરણ એટલે શું? તો અહીંયા પગની વાત નથી થતી, આપણે પગને પણ ચરણ કહીએ છીએ, તો અહીંયા છંદના ચરણની વાત થાય છે. તો જ્યારે પણ પંક્તિ લખેલી હોય અને એ પંક્તિની અંદર માની લો કે આ રીતના બે પંક્તિ લખેલી છે, અહીંયા તમે એક્ઝામ્પલ જો, એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ભાઈ ચરણ કોને કહેવામાં આવે. તો પહેલા હું વાંચું, કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય, લાંબા જોડે ટૂંકા જાય, મારે નહીં તો માંદો થાય. તો આ બે પંક્તિ છે, આને શું કહેવામાં આવે? આ પંક્તિ 1 અને આ પંક્તિ 2. તો આ રીતના બે પંક્તિ છે. હવે પંક્તિની અંદર જ્યારે અલ્પ વિરામ કરવામાં આવે તો અલ્પ વિરામથી આગળ અને પાછળ એને ચરણ કહેવામાં આવે. જેમ કે આ બે પંક્તિ છે, આ બે પંક્તિની અંદર કેટલા ચરણ છે? તો બે પંક્તિની અંદર 4 ચરણ છે. જો આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. એમ પૂછાય કે એક પંક્તિમાં કેટલા ચરણ હોય? તો એક પંક્તિમાં 2 ચરણ હોય, અને બે પંક્તિમાં કેટલા ચરણ હોય? તો બે પંક્તિમાં 4 ચરણ હોય. સિમ્પલ છે. તો જો આ છંદના એક અંશને શું કહેવામાં આવે? ચરણ કહેવામાં આવે. આ એક અંશ થયો, તો છંદના એક અંશને ચરણ કહો કાં તો પદ કહો. તો યાદ રાખજો, ચરણ અને પદ બંને વસ્તુ એક જ છે. તો આને તમે ચરણ પણ કહી શકો, આને તમે એક પદ પણ કહી શકો. આવા 4 પદ ભેગા થાય અથવા તો આવા 4 ચરણ ભેગા થાય ત્યારે શું બને? તો ત્યારે એક શ્લોક અથવા તો એક કડી બને છે. જો શ્લોક અને કડી બનવા માટેની એક ફૂલફિલમેન્ટ છે કે 4 ચરણ હોવા જોઈએ. પરંતુ માની લો કે આ જે ફૂલફિલમેન્ટ છે એ પૂરી નથી થતી, તો એને કડી ભંગ અથવા તો શ્લોક ભંગ કહેવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું, ચરણ એટલે શું? કે બે પંક્તિમાં જ્યારે અલ્પ વિરામથી એ અલગ થતા હોય, તો અલ્પ વિરામથી અલગ થાય એને એક ચરણ કહેવામાં આવે. એટલે કે માની લો કે આ કાળી ધોળી રાતી ગાય, આને એક ચરણ કહીશું. પીએ પાણી ચરવા જાય, આને બીજું ચરણ કહીશું. જ્યારે આ રીતના બે ચરણ ભેગા થાય ત્યારે શું બને? એક પંક્તિ બને. શું બને? એક પંક્તિ બને. એ જ રીતના લાંબા જોડે ટૂંકા જાય, આ એક ચરણ થયું. મારે નહીં તો માંદો થાય, આ બીજું ચરણ થયું. તો આ તમારી બીજી પંક્તિ બની, આ તમારી બીજી પંક્તિ બની. આ રીતના 4 ચરણ અથવા તો બે પંક્તિ, 4 ચરણ અથવા તો બે પંક્તિ ભેગા થાય ત્યારે એક શ્લોક અથવા તો એક કડી બને. આને તમે ચરણ પણ કહી શકો, આને તમે પદ પણ કહી શકો. તો 4 પદ ભેગા થાય એને પણ શ્લોક અથવા તો કડી કહેવામાં આવે છે. પરંતુ આ જે વસ્તુ છે એ ફૂલફિલમેન્ટ ન થાય. ફૂલફિલમેન્ટનો મતલબ શું? કે માની લો કે આ રીતના બે વાક્યો લખેલા છે જેમાં ચરણ છે જ નહીં. માની લો કે ઉપરનું વાક્ય સીધે સીધું છે, જેમ કે આગળનું એક્ઝામ્પલ જુઓ, તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. તો આ સિમ્પલ પંક્તિ લખેલી છે, આની અંદર ચરણ છે જ નહીં. તો આ રીતના જો ફૂલફિલમેન્ટ ન થાય તો એને શ્લોક ભંગ અથવા તો કડી ભંગ કહેવામાં આવે છે. અહીંયા એક બીજો એક્ઝામ્પલ લખેલો છે, એક ઈડરનો વાણિયો ધૂરો એનું નામ, સમી સાંજમાં નીકળ્યો જવા કોટડે ગામ. તો અહીંયા તમે જોઈ શકો છો, આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. તો આને 4 ચરણ કહેવામાં આવે છે અને આને પહેલી પંક્તિ અને બીજી પંક્તિ કહેવામાં આવે છે. એટલે કે બે પંક્તિ કહેવામાં આવે છે. એટલે કે બે પંક્તિ ભેગી થઈને શ્લોક બને અથવા તો કડી બને છે. ખ્યાલ આવ્યો? તો આને શું કહેવામાં આવે? ચરણ કહેવામાં આવે છે. એના પછી જે નેક્સ્ટ ડેફિનેશન આવે છે એ છે છંદ દોષ. હવે છંદ દોષ એટલે શું? કે જ્યારે કવિ લઘુના સ્થાને ગુરુ અને ગુરુના સ્થાને લઘુ અક્ષરનો ઉપયોગ કરે તો એને છંદ દોષ કહેવામાં આવે છે. એટલે કે માની લો કે સમજી લો કે છંદની અંદર કિશન શબ્દ આવે છે, પરંતુ કવિ કિશન ન લખતા કિશન લખે. કિશન લખે એટલે કે લઘુ અક્ષર છે એની જગ્યાએ ગુરુ અક્ષર લખે, અથવા તો કિશન આવે છે એની જગ્યાએ કિશન લખે, એટલે કે ગુરુ અક્ષરની જગ્યાએ લઘુ લખી દે, તો આને શું કહેવામાં આવે? છંદ દોષ કહેવામાં આવે છે. તો યાદ રાખજો, જ્યારે કવિને આ છૂટછાટ મળેલી છે એટલા જ માટે એને કવિ છૂટ પણ કહેવામાં આવે છે. તો કવિ છૂટ એટલે શું? કે કવિ કોઈક લઘુ અક્ષરની જગ્યાએ ગુરુ અક્ષર મૂકી દે અને કોઈક ગુરુ અક્ષરની જગ્યાએ લઘુ અક્ષર મૂકી દે તો એને કવિ છૂટ અથવા તો છંદ દોષ કહેવામાં આવે છે. એના પછી આવે છે સ્તુતિભંગ. સ્તુતિભંગ એટલે શું? કે જ્યારે કવિ એક ગુરુના સ્થાને બે લઘુ અક્ષરનો ઉપયોગ કરે તો એને શું કહેવામાં આવે? સ્તુતિભંગ કહેવામાં આવે. હવે કોઈક વખત કવિ શું કરતા હોય, તમને ખબર છે કે ભાઈ માત્રામેળ છંદની અંદર જે લઘુ અક્ષર છે, લઘુ અક્ષરની એક માત્રા ગણવામાં આવે છે અને ગુરુ અક્ષરની 2 માત્રા ગણવામાં આવે છે. હવે માની લો કે કોઈ ગુરુ અક્ષર છે, માની લો કે કિશન શબ્દ છે, એમાં કી શું છે? ગુરુ છે. પરંતુ કિશન ન લખતા કંઈક અલગ લખે છે, જેમાં એક ગુરુના સ્થાને સમજી લો કે 2 લઘુ અક્ષર મૂકી દે છે, જેનાથી માત્રા છે એ બેલેન્સ થઈ જશે. એક ગુરુના સ્થાને
સોરી યસ, એક ગુરુના સ્થાને બે લઘુ અક્ષર મૂકી દે તો માત્રાઓ છે એ બેલેન્સ થઈ જશે, પરંતુ આને શું કહેવામાં આવે? સ્તુતિભંગ કહેવામાં આવે છે. તો આની પણ શક્તિ મળેલી છે કવિને. એના પછી આવે છે ગણ. ગણ એટલે શું? તો 3 અક્ષરનો સમૂહ. 3 અક્ષરના સમૂહને ગણ કહેવામાં આવે છે. અને આપણા છંદમાં ટોટલ કેટલા ગણ છે? તો 8 ગણ છે. આ યાદ રાખજો, MCQ ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે છંદની અંદર ટોટલ કેટલા ગણ છે? તો છંદની અંદર ટોટલ 8 ગણ છે. હવે આ ગણ બહુ જ સરસ મજાનો, બહુ જ બ્રોડલી ટોપિક છે. સમજીએ કે ભાઈ ગણ કોને કહેવામાં આવે છે. હવે આપણા જેટલા પણ છંદ છે ને એનું એક બંધારણ છે. જેટલા પણ અક્ષરમેળ છંદ, નોટ માત્રામેળ, જેટલા પણ અક્ષરમેળ છંદ છે, આ અક્ષરમેળ છંદનું બંધારણ હોય છે. જેટલા પણ અક્ષરમેળ છંદ છે કેટલા છે? જો અહીંયા મેં લખેલા છે. તો અહીંયા 14 અક્ષરમેળ છંદ છે. અને બધાનું, ઓલમોસ્ટ બધાનું, અમુકનું નથી, જેમ કે અહીંયા મનહર છે એનું તમને નહીં જોવા મળે, અમુકનું નથી, પરંતુ ઓલમોસ્ટ બધાનું તમને બંધારણ જોવા મળશે. એ બંધારણ જેમ જેમ આપણે છંદ ભણીશું એમ એમ એનું બંધારણ પણ જોઈશું, કઈ રીતના યાદ રાખવું એની પણ હું તમને ટ્રીક આપીશ. તો જેટલા પણ અક્ષરમેળ છંદ છે એના શું છે? બંધારણ છે. અને એ બધા બંધારણ ક્યાંથી બનેલા છે? તો એક મેન બંધારણમાંથી બનેલા છે. અને જે મેન બંધારણ છે એ બંધારણને કહેવામાં આવે છે ય માતા રાજભાન સલગા. ય માતા રાજભાન સલગા. હવે ય બોલું છું ને, આ ય શું છે? ગણ છે. આ મા છે એ પણ ગણ છે. તા છે એ પણ એક ગણ છે. અને મેં આગળ વાત કરી એમ એક ગણની અંદર કેટલા અક્ષર હોય? તો એક ગણની અંદર તમને 3 અક્ષર જોવા મળશે. હવે સૌથી પહેલા તો આ મેન બંધારણ છે છંદનું, તો આ કઈ રીતના યાદ રાખીશું? તો આની અંદરથી એક સ્ટોરી જેવું બને છે કે નહીં? જો ય માતા રાજબાન સલગા. સલગા એટલે સળગ્યો એવું તમે વિચારો. ય માતા એટલે કે હે માતા એવું તમે વિચારો કે હે માતા રાજભા, રાજભા, રાજભા ન સળગા એટલે કે નથી સળગ્યો. તમે આવું તમે ઉચ્ચારણ કરો એટલે યાદ રહે. હે માતા રાજભા નથી સળગ્યા. હે માતા રાજભા નથી સળગ્યા. આવું કંઈક વાક્ય બને છે કે નહીં? તો જસ્ટ એ વાક્ય યાદ રાખો કે હે માતા રાજભા નથી સળગ્યા એટલે કે ય માતા રાજભાન સલગા. રાજભાન સલગા એટલે કે હ માતા, ય માતા એટલે કે એ માતા રાજભા, રાજભા ન સળગ્યા એટલે કે નથી સળગ્યા. ઓકે, તો આ રીતના તમે વાક્ય યાદ રાખો તો પણ તમને આ જે સેન્ટેન્સ છે એટલે કે આ જે મેન બંધારણ છે એ યાદ રહી જાય. બાકી તમે 5, 6, 7, 8 વખત રિપીટ કરશો તો પણ યાદ રહી જાય એવું છે. મને યાદ રહી ગયું, તમને કેમ યાદ ના રહે? ય માતા રાજભાન સલગા, ય માતા રાજભાન સલગા, ય માતા રાજભાન સલગા. આ રીતના તમે બોલો 3 વખત, 5 વખત, 6 વખત બોલો, યાદ રહી જાય. ઓકે, સિમ્પલ જ છે. ય માતા રાજભાન સલગા. ઓકે, ન રે તો પેલું વાક્ય યાદ રાખો કે એ માતા, હે માતા રાજભા નથી સળગ્યા. હે માતા રાજભા નથી સળગ્યા એવું યાદ રાખો. ક્લિયર? ચલો, હવે 3 અક્ષરનો બનેલો હોય એને શું કહેવામાં આવે? ગણ કહેવામાં આવે. અને ટોટલ કેટલા ગણ છે? તો ટોટલ 8 ગણ છે. હવે આ તમે વાંચો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. સાહેબ અહીંયા તો 10 થયા, તમે તો કહો છો 8 જ ગણ છે. ચલો સમજીએ. તો જો મેં તમને શું કીધું કે એક ગણ છે એ 3 અક્ષરનો બનેલો હોય. અને જ્યારે હું ગણ બોલું છું એટલે તમારે 3 અક્ષર લેવાના. જેમ કે હું ય બોલું છું તો આપણે શું સમજવાનું? ય માતા. જ્યારે હું ય બોલું છું એટલે તમારે ય માતા સમજવાનું. એના પછી જ્યારે હું મ બોલું છું તો મ થી તમારે શરૂ કરવાના 3 અક્ષર સુધી જવાનું. મ તારા. ઓકે, મા તારા. તો મા તારા એટલે કે દરેક ગણ છે એ 3 અક્ષરનો બનેલો છે. ક્યાંથી શરૂઆત કરવાનું? જે ગણ હોય ત્યાંથી શરૂઆત કરવાનું. તો ય ગણ જોવું હોય તો ય ગણ એટલે ય માતા. પછી મ જોવું હોય તો મા તારા. પછી ત ગણની વાત કરીએ તો તારાજ. ઓકે, તારાજ. પછી ર ની વાત કરીએ તો રાજભા. ઓકે, ર ની વાત કરીએ તો રાજભા. એના પછી જ થી શરૂ કરીએ તો જભાન. ઓકે, જભાન. એના પછી ભ ગણની વાત કરીએ તો ભાનસ. ઓકે, ભાનસ. એના પછી ન ની વાત કરીએ તો ન સલ. ન સલ. એના પછી સ ની વાત કરીએ તો સલગા. હવે જો સલગા અહીંયા આપણે પૂરું થઈ ગયું. એના પછી આવે છે લ. હવે લ છે ને, લ અને ગા પછી પાછળ કઈ છે નહીં. તો એવું નહીં કરવાનું કે પાછળ નથી તો ફરીથી આપણે આગળથી શરૂ કરવાનું, એવું કરવાનું નહીં.
તો એ જો ગણની જે કન્ડિશન છે એ પૂરી થતી નથી, કારણ કે ગણ છે એ 3 અક્ષરનો બનેલો છે, પરંતુ લ પછી તો કોઈ એક જ અક્ષર છે, તમને બીજો અને ત્રીજો અક્ષર, સોરી બીજો અક્ષર તો જોવા મળશે જ નહીં. લ પોતે એક અક્ષર, પછી બીજો અક્ષર ગા છે, પરંતુ પછી ત્રીજો અક્ષર છે નહીં, એટલે કે લ છે એને આપણે ગણ ગણીશું નહીં. એ જ રીતના ગા છે, ગા એક જ અક્ષર છે, એના પાછળ બીજા કોઈ 2 અક્ષર નથી, એટલા માટે ગાને પણ આપણે ગણ ગણીશું નહીં. ક્લિયર? તો ગણ કેટલા છે? તો ગણ ય મ ત ર જ ભ ન સ, એટલે કે ટોટલ 8 જ ગણ છે. 8 ગણ કઈ રીતના બન્યા એ પણ તમને ખ્યાલ આવી ગયો કે આ જે સૂત્ર છે આ સૂત્ર ઉપરથી જ બનેલા છે. એટલે કે તમને એક્ઝામની અંદર પૂછાય કે ર ગણની અંદર કેટલા અક્ષર છે, આવું તમને પૂછી લે, તો તમને આ ખબર હોવી જોઈએ કે ય માતા રાજ ભાન સલગા, તો આ ર છે તો રાજભા, તો ર ગણની અંદર તમને શું જોવા મળશે? રાજભા જોવા મળશે. આવું પણ તમને એક્ઝામની અંદર પૂછે. એમ પૂછાય કે ન ગણની અંદર કયા અક્ષરો જોવા મળે છે, ન ગણમાં કયા અક્ષરો જોવા મળે છે, તો આ તમને ખબર હોય કે ય માતા રાજભાન, ન છે તો ન સ લ, તો શું જોવા મળશે? ન સ લ જોવા મળશે. ઓકે, એના પછી વાત કરીએ એ ગણનું બંધારણ. તો એ ગણનું બંધારણ સિમ્પલ છે. આગળ આપણે લઘુ અને ગુરુની વાત કરી હતી, એ કોન્સેપ્ટથી તમારે અહીંયા જોવાનું કે ય ગણ છે એની અંદર શું છે? ય માતા, તો ય એટલે શું થાય? ય એટલે લઘુ થાય. મા અને તા, તો મા અને તા શું છે? ગુરુ છે, તો લઘુ ગુરુ ગુરુ, આ એનું બંધારણ છે. એના પછી મની વાત કરીએ તો મ એટલે શું છે? મા તારા, તો મા તા અને રા, તો 3 શું છે? ગુરુ છે, તો મનું બંધારણ 3 ગુરુ, ગુરુ 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 થશે. એના પછી તની વાત કરીએ તો ત એટલે કે એનું બંધારણ છે તા રાજ, તો તા એટલે ગુરુ, રા એટલે ગુરુ, અને જ કેવો છે? તો જ છે લઘુ, તો ગુરુ ગુરુ લઘુ એ તનું બંધારણ થશે. તો આ રીતના તમને બંધારણ પણ પૂછી લે કે ભાઈ જનું બંધારણ શું થશે? તો જનું બંધારણ એટલે કે જ એટલે શું થાય? જ ભાન, શું થાય? જ ભાન, તો જ કેવો છે? લઘુ છે, તો લઘુ, ભા કેવો છે? ગુરુ છે, તો ગુરુ, અને ન કેવો છે? લઘુ છે, તો લઘુ, તો લઘુ ગુરુ લઘુ એ જનું બંધારણ થશે. ખ્યાલ આવે છે? આ રીતના તમે 8 ના બંધારણ યાદ રાખી શકો છો. જો તમારે યાદ શું રાખવાનું છે? ખાલી આટલું જ યાદ રાખવાનું છે. આ બધું તો ઓટોમેટિક આવે, આ બધું કોઈ ગોખવાની જરૂર નથી. તમારે તો ખાલી આટલું યાદ રાખવાનું, ય માતા રાજ ભાન સલગા. તમને પૂછે કે ભાઈ જનું બંધારણ કહો, તો જ ભાન. તમને એમ પૂછે કે લનું બંધારણ કહો, તો લનું બંધારણ જ નથી. તમને એમ કે માનું બંધારણ કહો, તો મા તારા. તમને એમ કે ભાનું બંધારણ કહો, તો ભા ન સ. એટલે કે જેનું બંધારણ પૂછે ત્યાંથી એ અક્ષરથી 3 શબ્દો ગણી લેવાના. અને તમને બંધારણ પૂછે, મતલબ કે આ તો સૂત્ર થઈ ગયું, તમને બંધારણ પૂછે તો આ રીતના લઘુ ગુરુનું બંધારણ પણ તમે બનાવી શકો છો. સિમ્પલ છે. તમને એમ પૂછે કે તનું બંધારણ શોધો, તો તનું બંધારણ એટલે કે તા રાજ, તો આ શું છે? ગુરુ છે, આ શું છે? ગુરુ છે, આ શું છે? લઘુ છે, તો તનું બંધારણ શું થશે? ગુરુ ગુરુ લઘુ થશે. ખ્યાલ આવે છે? તો આ થઈ ગયું તમારું ગણ. ગણ એનું સૂત્ર તમે કહો, આને સૂત્ર કહો, આને બંધારણ પણ કહેવામાં આવે છે, અને આ લઘુ ગુરુનું બંધારણ કહી શકાય. ક્લિયર? તો આ સિમ્પલ તમને ખબર હોવી જોઈએ. તો તમને એક્ઝામની અંદર આ ટાઈપના ક્વેશ્ચનો આમાંથી પણ બની શકે. પહેલો ક્વેશ્ચન આવો પૂછાય કે કેટલા ગણ છે? તો ટોટલ 8 ગણ છે. છંદનું મુખ્ય બંધારણનું સૂત્ર શું છે? તો ય માતા રાજભાન સલગા. એના પછી અહીંયા જે ગણ છે એ ગણમાંથી કોઈ પણ ગણ પૂછી લે, એ ગણનું સૂત્ર કહો, તો એ ગણથી તમારે રાજભા, જ હોય તો જભાન, ભ હોય તો ભાનસ, ન હોય તો નસલ, એ બધું અહીંયાથી જ મળી જશે. આ બધું કોઈ ગોખવાની જરૂર નથી. જો તમને લઘુ ગુરુનું બંધારણ પૂછે તો એ રીતના તમારે સમજી લેવાનું કે આ જે સૂત્ર આવ્યું એ સૂત્રમાં તમને લઘુ અને ગુરુ શોધતા તો આવડે, મેં આગળ શીખવાડેલું છે. તો લઘુ ગુરુ કહી દેવાનું, તો આ થઈ ગયું એનું બંધારણ. સિમ્પલ છે. ખ્યાલ આવે કે નહીં? તો યસ, ખ્યાલ આવે. ઓકે, એના પછી વાત કરીએ ભાઈ છંદની. તો છંદ છે એ 2 પ્રકારના હોય છે, એક અક્ષરમેળ છંદ અને બીજા હોય છે માત્રામેળ છંદ. અક્ષરમેળ છંદ કયા કયા છે? શિખરણી, મંદાક્રાંતા, પૃથ્વી, અનુષ્ટુપ, મનહર, શાર્દુલ વિક્રીડિત, સ્તબ્ધરા, પછી હરિણી, વસંતિલકા, ટોટક, શાલિની, ઇન્દ્રવ્રજા, પછી ઇન્દ્રવંશા, પછી ઉપેન્દ્રવ્રજા, પછી ઉપજાતિ અને વંશસ્થ. ઓકે, તો આ 14 છે એ અક્ષરમેળ છંદ છે. એના પછી માત્રામેળ છંદની વાત કરીએ તો ચોપાઈ, દોહરો, હરિગીત, સવૈયા, ઝૂલણા અને સોરઠો, આ બધા માત્રામેળ છંદ છે. તો આ સાથે આપણો પાર્ટ 2 અહીંયા આપણે પૂરો કરીએ છીએ.
નેક્સ્ટ લેક્ચરથી આપણે અક્ષરમેળ છંદની વાત કરીશું, જેમાં દરેક અક્ષરમેળ છંદને આપણે ડીપમાં ભણીશું, કઈ રીતના એના ડિફરન્સ થઈ શકે, કઈ રીતના એનું બંધારણ હોય છે, કઈ રીતના તમે ઓળખી શકો કે આ અક્ષરમેળ છંદ છે, આ માત્રામેળ છંદ છે, અને અક્ષરમેળ છંદની અંદર પણ સમજી લો કે સેમ અક્ષરવાળા છંદ હોય તો કઈ રીતના તમે ડિફરન્સ ક્રિએટ કરી શકો, જેનાથી તમે ઇઝીલી આ છંદ આ છે, આ છંદ આ છે એવું તમે ડિફરન્સ કરી શકો. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વાંચતા રહો. બાય. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. જય ભારત.